નડિયાદ નગરપાલિકામાં અને હાલની મહાનગરપાલિકામાં જે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓના કપાયા નથી એની રજૂઆત અમે 28 ઓગસ્ટે કરી હતી અને એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં અને આજે એક લેટર આપવા અમે કમિશનર ડેપ્યુટી કમિશનર સાહેબની પાસે ગયા હતા. અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો અને હુમલો કર્યો જે વખતે એ વખતે અમારી રજૂઆત કમિશનર સાહેબ જોડે ચાલુ હતી. એ લોકો અંદર આવ્યા છે. અમે કોઈ પણ પ્રકારે તેમના વિરુદ્ધ, તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી. બીજું કે એ લોકો જે રીતના અંદર આવ્યા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈની વિરુદ્ધમાં લખો છો, પંકજભાઈની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો. હવે સ્વાભાવિક છે કે 15-16 જણા એને પર તૂટી પડ્યા હોય તો પોતાનો 100 બચાવ તો કરે જ. અને આ બધું જ કરોડો રૂપિયાના કૌભાંડોને સંતાડવા માટેનો જ આ બધો કાંડ હતો. અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે. નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે. નડિયાદ ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા છે. નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે? બીજું, અમે આની સામે મજબૂતાઈથી લડવાના છે. પ્રજાના પૈસા પ્રજાની પાછળ વપરાવા જોઈએ અને આ બધું જે હકીકત છે એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે એના જ અનુસંધાનમાં કરવામાં આવેલી આ બધી ભાજપ દ્વારા આખું પ્રોપરગંડા કરી અને હુમલો કરવામાં આવે. જ્યારે અમારી રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. એ લોકો જે રીતના કહે છે પોલીસ અમારી જોડે હાજર હતી, અમારી રજૂઆત ચાલતી હતી, ભાજપે હુમલો કર્યો છે. અમે લોકો ક્યાંય હુમલો કરવા ગયા નથી. એવું પણ કહેવામાં આવે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવે. એમની પાસે એક પણ પ્રકાર એવો વિડીયો હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે. બીજું કે અત્યારે ફરિયાદી જાતે ફરિયાદ લખાવા જાય કે અમે લખાવા જાય, આ બધું નડિયાદના ડેપ્યુટી કમિશનરના સામે જ આ બધું બન્યું છે. ખરેખર ફરિયાદી તેમણે થવું જોઈએ. અમારી રજૂઆત હતી, અમારી રજૂઆત ચાલુ હતી, જેના વિડીયો અમે પ્રેસ મીડિયામાં પણ મૂક્યા છે અને અમારા સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે. એટલે એ લોકો કોંગ્રેસ એમનો વિરોધ ના કરે અને પંકજભાઈને કોઈ જગ્યાએ નામ ના બોલાય એના જ માટેનું આ બધું કરવામાં આવેલું.